શ્રી કૃષ્ણ. તો જો અત્યારે છે ને મારે લાપસી બનાવવાની છે. આપણે જાડો કરકરો લોટ લઈ લીધો છે, પછી આમાં ગોળ લઈ લીધો છે, પછી અહીંયા પાણી લઈ લીધું છે ને આમાં આપણે ઘી લઈ લીધું છે. જાડો લોટ હતો ને એમાં 2 પાવડા તેલ નાખીને એમાં જો મોણ દઈ દીધું છે અને જે ગોળ ને પાણી હતું ને મિક્સ કરી અને અહીંયા જો સરસ મજાનું ઉકળવા માટે મૂકી દીધું છે. અને આ જે મોણ વાળો લોટ છે ને એને હવે અહીંયા છે ને આપણે થોડોક શેકી લેશું. ચલો જો આપણે લાપસીનો લોટ જે છે એ શેકાઈ ગયું છે સરસ મજાનો અને આપણું પાણી જો સરસ મજાનું ઉકળી ગયું છે એમાં. હવે આ લોટ છે ને એને આપણે અહીંયા પાણીની અંદર નાખી અને બાફવા માટે મૂકી દઈશું 15-20 મિનિટ માટે. ચાલો તો જો આપણે લોટ બાફવા મૂક્યો છે ને એને હવે આપણે જોઈ લીધું છે અને હવે છે ને વેલણાની મદદથી આખો લોટ છે ને આપણે ગોળના પાણીમાં મિક્સ કરી દઈએ એટલે આમ હલાવી નાખીએ એટલે સરસ આપણી લાપસી છે ને આપણી છૂટી છૂટી થઈ જશે. ચાલો તો જો આપણી લાપસી છે ને સરસ મજાની બફાઈ ગઈ છે અને હવે આપણે છે ને ઉપરથી એમાં જે સ્વાદ મુજબ જેને જેવું ભાવતું હોય ને ઘી નાખી દઈએ, પછી આપણે હલાવી નાખીએ અને ફટાફટ બેસી જાય જમવા. તો આપણી લાપસી છે ને સરસ મજાની છૂટી છૂટી થઈ છે એટલે ખાવાની પણ મજા આવશે અને સ્વાદમાં પણ સરસ